તમે અહીંયા જગ્યા ઉપર ગોઠવાઈ જજો. આપણે આગળના દોરમાં જઈ રહ્યા છીએ ત્યારે સાહેબ કચ્છની ધરતી એ તો ભજનની ધરતી છે સાહેબ. તમે અહીંયા બહુ લાંબી વાત નથી કરવી આપણે. જીનામે જોખો ટળે, જીનામે થાય જે જે કાર, જે નર જીનામ જપિયા એનો બેડો થયો પાર. સંત મેકણ દાદો સાહેબ અહીંયા જીનામ 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 જ્યાં વિની જીરાણ में सेणे के दिया सद मिट्टी भेगा मिट्टी थीए पर हुकारू न दे कोई हद से. આખર તો મિત્રો આ પંચભૂતનો દેહ તત્વ મળ્યો છે એ તો માટીમાં મળવાનો છે. એટલે દાસ સતાર સાહેબે લખ્યું છે કે મોંઘો મનુષ્ય દેહ નહીં મળે વારંવાર કે ભાઈ તું ભજી લેને કીર્તાર. હું તમને કોઈ બોધ ના આપી શકું, મારી લાયકાત નથી તમને બોધ આપવાની, પણ સત્સંગ રૂપી શબ્દ આપવાનો હું પ્રયાસ કરું છું, કારણ કે તમે બધા મારાથી વિદ્વાન બેઠા છો સાહેબ. એટલે खाक से खप जाना बंधु पवन से उड़ जाना मत करो अभिमान एक दिन मिट्टी से मिल जाना. आखिर तो पंचभूतનો દેહ છે, મિટ્ટીમાં મળવાનું છે. એમાં આપણે આનંદથી જીવન જીવાઈ જાય, ક્યાંક ભજન ભાવ થઈ જાય તો લેખે લાગે સાહેબ. એટલે કરમ કી ગતિ ન્યારી ઓધવજી, કરમ કી ગતિ ન્યારી સાહેબ. એક શેઠ હતા ને, શેઠ બહુ પૈસા કમાઈ ગયા સાહેબ, રોડ ટચમાં જમીનને વેપારી હતા. એ સમય હવે હાલે ગયો કચ્છને, પાછો આવશે. શેઠ સાહેબ બહુ પૈસા કમાણા, કારખાના, દુકાન, ફેક્ટરી નાખી, જમીનો, વાડીઓ બનાવી. પછી શેઠ એક દિવસ એના સેક્રેટરીને બોલાવે છે કે સેક્રેટરી એક વાત મને સમજાતી નથી. સેક્રેટરી એટલે એનો અંગત માણસ, મેન વહીવટ કરતા. કે શેઠ બોલો ને શું વાત છે? કે ભાઈ વાત એ છે કે આટલા બધા પૈસા કમાણો છું, બંગલા બનાવ્યા, કારખાના નાખ્યા, હવે બધું મારે ભેગું ઉપર લઈ જાવો છે. સામજીભાઈ શેઠે કીધું બધું ઉપર લઈ જાવો છે. સેક્રેટરી રસ્તો બતાવો. સેક્રેટરી કે શેઠ ઉપર લઈ જવાની કોઈ વ્યવસ્થા નથી, કાં તો વાપરવું પડે ને કાં મૂકીને જવું પડે, બે રસ્તા છે. નહીં નહીં ભાઈ, કાંઈક તો રસ્તો હશે ને યાર, કંઈ રસ્તો શોધ. એટલે સેક્રેટરી બોલ્યો કે શેઠ એ મારું કામ નથી, એના માટે કોઈક સંત મહાત્મા પાસે જવો પડે, કોઈક સજ્જન મહાપુરુષ પાસે જવો પડે. એ રસ્તો બતાવે કે ઉપર બધું કેમ લઈ જવાય. તો કે શોધો તમે. એટલે સેક્રેટરી બોલ્યા કે બાજુમાં સંત મહાત્માની મઢોલી છે, આપણે ત્યાં હાલીએ, ત્યાં રસ્તો કંઈક નીકળે તમારી વાતનો. એટલે શેઠ અને સેક્રેટરી બે પૂજ્ય બાપુને મળવા જાય છે. સંત દેખી નમન કરીએ, ઝપટ નમાવીએ શીશ, એક ગુના તો ક્યાં કરે લાખો બક્ષિસ. બાપુ પોતાની મોજમાં બેઠા હતા. ફિકર સબકો ખા ગઈ, ફિકર સબકા હે પીર, ફિકર કી ફાંકી કરે તાકા નામ ફકીર છે. ફકીરને શું હોય, મોજમાં હતા. કે શેઠી આજ તમે આવી ગયા? એ કે બાપુ એક વાત સમજાતી નથી. કે શું છે? કે આટલા બધા પૈસા કમાઈ ગયો, ફેક્ટરી છે, વાડી છે, બંગલા છે, બધું ઉપર લઈ જાઓ છે, કે રસ્તો બતાવો. સંત મહાત્મા કે શેઠ લઈ જવાય, એમાં ક્યાં મોટી વાત છે? કે લઈ જવાય? કે હા. અરે અરે રસ્તો બતાવો. રસ્તો બતાવો, પહેલે બેસી જાઓ અહીંયા. એટલે શેઠ બેઠા પછી સંત મહાત્મા પૂછે છે શેઠને કે શેઠ તમે અમેરિકા ફરવા ગયા છો? અમેરિકા જોયું? કે હા અમેરિકા જોયું. શું આખી દુનિયા જોઈ લીધી, બધે ફરી વળો. સમજીભાઈ શેઠ કે તો અમેરિકા તમે ગયા છો? કે ગયો છું. તો આપણા હિન્દુસ્તાનના, આપણા દેશના પૈસા અમેરિકામાં હાલે? તો કે આપણા પૈસા ના હાલે, આપણી કરન્સી અમેરિકામાં ના હાલે. તો તમે શું કરો છો? એ કે બાપુ કે આપણા જે ભારતના પૈસા હોય ને એ બેંકમાં નાખું અને એને ડોલરમાં કન્વર્ટ કરાવું અને ડોલર લઉં, પછી એ ડોલર ત્યાં હાલે. તો કે શેઠ તમારા ભારતના પૈસા તમે બેંકમાં નાખો અને ડોલરમાં કન્વર્ટ કરાવો અને ડોલર ત્યાં અમેરિકામાં હાલે. તો કે શેઠ તમને જો ભગવાન દીધું હોય આજે, તો તમે સારા કામમાં વાપરી લો, ક્યાંક કથામાં વાપરી લો, ક્યાંક ભજનમાં વાપરી લો, ક્યાંક ભોજનમાં વાપરી લો, અને તમારા પૈસા તમે પુણ્યમાં કન્વર્ટ કરાવો સાહેબ. અને મરશો ને ત્યારે પાપ અને પુણ્ય ભેગું હાલવાનું છે. એટલે શેઠ ભગવાન દીધો હોય ને તો સારા કામમાં વાપરી લો. સંતો સમજાવે તને સાનમાં તારે રહેવું છે ભાડાના મકાનમાં છે, અને આ મકાન કરો રે જીવડાય, આ મકાન કરો આવડા રે અભિમાનમાં તમે ફૂલ્યા કાં ફરો છો. મારે વાત એ કરવી છે સાહેબ કે ભગવાન દીધું હોય તો કંઈક સત્કાર્યમાં વાપરવું પડે, કારણ કે પંખી પાણી પીને છે નગટે સરિતા નીર. પણ મારે વાત એ કરવી છે, અહીંયા બાજુમાં સંત મેકણ દાદો બેઠો હોય સાહેબ.
સંત મેકરદાદાનું ભજન કેટલું મોટું સાહેબ, વિચારતા કરજો તમે. સંત મેકરદાદાએ સમાધિ લીધી અને સમાધિ લીધા પછી ત્રીજા દિવસે રાજકવિ નાગાજણ બારોટ એમ કહેવાય કે ભુજથી હાલી હાલી ધ્રંગ પહોંચ્યા છે. અને ધ્રંગ સમાધિ આગળ જઈને રાજકવિ નાગાજણ બારોટ એટલું બોલ્યા હતા કે દાદા જીનામ 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 જીનામ. તો સમાધિમાંથી જીનામ બારોટજી જીનામ બારોટજી જીનામ જીનામ અવાજ મળ્યો સાહેબ. પછી રાજકવિ બીજી વાત કરી, દાદા મને તો તમારા ભેગો ચાલવો હતો, તમે મને મૂકીને ક્યાં હાલ્યા ગયા? ત્યારે સાહેબ સમાધિમાંથી દાદાએ અવાજ આપ્યો હતો કે હે રાજકવિ નાગાજણ બારોટ, તમે મોડા પહોંચ્યા છો, સમય પૂરો થઈ ગયો, હવે અમે નીકળી ગયા, હવે તમને ધ્રંગમાં જગ્યા ન મળે તો દાદા મને તમારા પગલે પગલે હાલવું છે. તો એક કામ કરો, અંજાર તાલુકો છે, ત્યાં ખોખરા ગામ છે, ત્યાં સાજણ આહિર છે, મા રાજલનો ઉપાસક, તમે ત્યાં જાઓ, તમને ખોખરામાં જગ્યા મળશે ને આવતીકાલે હું ધ્રંગમાંથી ખોખરા આવીશ, જાઓ, મારો વચન છે. મિત્રો આ વાત છે ને આપણે બુદ્ધિથી પકડાય નહીં, આ વાત છે શ્રદ્ધાની વાત છે. સમાધિમાંથી જાગી દાદો ખોખરા પહોંચ્યા હતા સાહેબ, વિચારતા કરજો ભજન કેટલું મોટું છે. બીજા દિવસે એમ કહેવાય કે રાજકવિ નાગાજણ બારોટ ખોખરા ગામ જાય છે, ત્યાં સાજણ આહિર બેઠા હતા, માં રાજલના ઉપાસક જીનામની માળા જપતા હોય. નમો બ્રહ્મ શક્તિ તું મા વિશ્વ માયા, નમો ધારની કોટી તું બ્રહ્માંડ કાયા, નમો વેદ વેદાંત મેસેસ બરની, નમો રાજકા રંક પે છત્ર ધરની, નમો પન રૂપી તું મા પ્રણ દાતા, નમો જગત બક્ષી પલે જીવ દાતા, નમો દામની તાળ તોડા રૂપાળા, નમો ગાજતી કલિકા મેઘમાળા, રમે રાસ હોમ કે બાળા, હુલાસી પૂરે સાથિયા કે એક રંગ પ્રકાશી, તું હી તું હી તું હી તું હી તું હી તું જાની મતી અથા મોરી હતી બખાની, નમો માતુ કાગેશ્વરી ભદ્રકાળી કળાસોર ધારી રૂપાળી કૃપાળી, દયા દીક્ષે દાસમ કે અંગે નિહારો, એ ભરોસો મુઈ એક રાજલ તિયારો, ભરોસો મુઈ એક માં આશાપુરા તિયારો. એ માના જાપ જપતા હતા સાહેબ, હાથમાં માળા હતી. રાજકવિ નાગાજણ બારોટે કીધું સાજણ આહિર તમે છો કે સાજણ આહિર હું છું? તો ધ્રંગથી આવું છું. કે બોલો શું કામ છે? કે આવતીકાલે દાડો મેકરદાદા અહીંયા આવવાના છે અને મારે અહીંયા આવતીકાલે સમાધિ લેવાની છે. મિત્રો એ વાત ઉપર ધ્યાન દેજો, ઇતિહાસ કેમ બનતો હોય છે. એ કે એમ કે હા દાદા અહીંયા આવવાના છે, દાદા આવવાના છે. ત્યારે કચ્છની ધરતીનો એ આહિર બોલ્યો હતો સાહેબ કે સંત મેકરદાદો અહીંયા આવવાના હોય મારા પટાંગણામાં અને તમે સમાધિ લેવાના હો તો હું આયરનો દીકરો છું, હું પણ જીનામની માળા જપું છું, આવતીકાલે તમારી સાથે હું પણ સાહેબ જીનામ જીનામ કરતા ધરતીમાં ધ્રંગ થઈશ. જાઓ, આવતીકાલે એક નહીં બબે સમાધિઓ અહીંયા તૈયાર થશે. અને બીજા દિવસે સાહેબ બબે સમાધિઓ તૈયાર થઈ. સાજણ આહિર નાગાજણ બારોટ સાહેબ જીવતા જીવત ત્યાં સમાધિ લીધી ખોખરા ગામના આંગણે. આ કચ્છની ધરતીનો ભજનનો પ્રમાણ છે સાહેબ. બાપ વિચારતા કરજો કેટલું મોટું ભજન થયું હશે સાહેબ, કેટલું મોટું. તમને ને મને સમય ન મળે, તમને ને મને સમય ન મળે સાહેબ, પણ રમેશ જોશી તમને ખૂબ શ્રદ્ધાથી કહે છે કે સાંજનો સમય હોય, સંધ્યાકાળ હોય, મંદિરમાં આરતી થતી હોય અને હાથમાં સાહેબ તમે અગરબત્તી પકડી આંખ બંધ કરી ઉભા રહો અને 2 મિનિટ માટે તમે વિચારો કે ધ્રંગ જેવા પંખીના નાના જેવા માળા જેવા ગામમાં 12 જણા જીવતા જીવત જીનામ જીનામ કરતા એ ધરતીમાં ધ્રંગ થઈ ગયા હશે, તો આ કચ્છનો ભજન કેટલું મોટું હશે સાહેબ. વિચારતા કરજો સાહેબ, ક્યારેક આપણે વિચાર કરવો જોઈએ કે 12 જણા જીવતા જીવત જીનામ જીનામ કરતા કરતા આ ધરતીમાં ધ્રંગ થઈ ગયા હોય તો સાહેબ તમે એ વિસ્તારમાં રહો છો, તમે બધા ભાગ્યશાળી કહેવાઓ. એક વખત સાહેબ જીનામ અને દાદા સંત મેકરદાદાની યાદીને તાળીઓથી વધાવેલું સાહેબ, જીનામ જીનામ. કેટલું મોટું ભજન સાહેબ. લોડાઈ ગામે આહિર કુળમાં ફેરવે છે કાવડમાં લીરબાઈ નામે સાહેબ. માં લીરબાઈમાં સાહેબ જીવતા જીવત સમાધિ લીધી છે સાહેબ. એ ડાંગરના દીકરી હતા, આહિર કુળમાં થઈ ગયા સાહેબ. સંત મેકરદાદો નું જ્યારે શરીર સાથ નથી આપતો સાહેબ, એવું મેં વાંચેલું છે પુસ્તકમાં સાહેબ. ત્યારે સંત મેકરદાદોએ માં લીરબાઈ માને કીધું કે માં લીરબાઈ માં હવે કાવડ ફેરવા તમે જાઓ આજુબાજુના ગામમાં. જોજો ભજન કેટલું મોટું. એનો એક તમને પ્રમાણ આપું છું, આ બીજો પ્રમાણ આપું છું. કચ્છનું ભજન કેટલું મોટું, આપણો વિસ્તારનું ભજન કેટલું મોટું છે. પધારો પધારો. આપણી વચ્ચે પરમ પૂજ્ય રુદ્રાણી જાગીરથી પરમ પૂજ્ય લાલગીરી બાપુ પધારા છે. આપણે એમને વંદન કરીએ છીએ અને આપણે એમને આવકારીએ છીએ. આવો લાલગીરી બાપુ.
પધારો 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 આવો. આવો આવો આવો. ઓકે રાજેશભાઈ ક્યાં ગયા? લખુભાઈ ક્યાં ગયા? પધારો બધા પધારો. બેસો 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 બેસો. સંત મેકણ દાદો એમ કહેવાય કે માં લીરબાઈ મેં કીધું કે માં લીરબાઈમાં આવે કાવડ ફેરવા તમે જાઓ. દાદાના આદેશને માથે ચડાવી અને માં લીરબાઈમાં કાવડ ફેરવા જાય છે. થોડાક દિવસ થયા એટલે આજુબાજુના ગામના લોકો એમ કહેવાય કે દાદા પાસે આવે છે કે દાદા એક પ્રશ્ન છે કે બોલો ને ભક્તો શું પ્રશ્ન છે? કે દાદા હમણાં કાવડ ફેરવા તમે નથી આવતા તો રામ રોટી કેમ ચાલે છે? આપણો આશ્રમ કેમ ચાલતો હશે? અમને પ્રશ્ન થાય છે, તમે આવતા નથી ગામમાં. ત્યારે સંત મેકણ દાદો બોલ્યા હતા કે ભાઈ હું તો રોજ આવું છું. તમે તમે તો ક્યાં આવો દાદા? નહીં, હું નથી આવતો. પણ માં લીરબાઈમાં એમ કહેવાય કે કાવડ ફેરવા રોજ ગામડામાં આવે છે, કાવડ ભરેલી આવે છે અને એમાંથી રામરોટી ચાલે છે, એમાંથી આપણો આશ્રમ ચાલે છે. તો દાદા બીજો પ્રશ્ન એ છે કે માતાજી ગામમાં તો આવતા નથી, કાવડ ક્યાંથી ભરેલી આવતી હશે? નથી આવતા ગામમાં કે ના? તો કે હવે એ તમારો વિષય છે, તમે સંશોધન કરો કે માતાજી કાવડ ક્યાંથી ભરીને લઈ આવે છે. મિત્રો શબ્દો ઉપર ધ્યાન દેજો. ભજન કેટલું મોટું છે આહિર સમાજનું, દાદાનું ભજન કેટલું મોટું છે, આ વિસ્તારનું ભજન કેટલું મોટું છે, એનો એક નાનો પ્રમાણ તમને હું આપું છું. બીજા દિવસે આજુબાજુના ગામના લોકો તપાસ કરે છે, ચોકી ગોઠવે છે કે માતાજી ગામમાં નથી આવતા તો કાવડ ક્યાંથી ભરેલી આવતી હશે સાહેબ? અને લીરબાઈમાં રોજના નિત્યક્રમ મુજબ માં લીરબાઈમાં ખંભા ઉપર કાવડ મૂકી જીનામ 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 કરતા કરતા સાહેબ નીકળી પડે સાહેબ. લોડાઈ ગામે આહિર કુળમાં ફેરવે છે કાવડમાં લીરબાઈ નામે. સંતરે મેકરની જેને મેર માથે મોટી, સાધુને જમાડે માં રામ નામ રોટી. અંતરમાં જબુકી જપતપની જ્યોતિ, ડાંગરની દીકરીને વાત લાગી મોટી. આશાપુરા રહે જેના ઉરમાં, ઘૂમતા રહે માં ગરબાના સુરમાં. લાગી છે લગ્ની નામે ચકચૂરમાં, ધન્યતા પામ્યા છે ધંગ ધરામાં. લોડાઈ ગામે આહિર કુળમાં ફેરવે છે કાવડમાં લીરબાઈ નામે, ફેરવે છે કાવડમાં લીરબાઈ નામે. એ રોજના નિત્યક્રમ મુજબ માં લીરબાઈમાં ધ્રંગ ગામનું સીમડાળો હોય, સીમડામાં હાલ્યા જાય. ત્યાં કંડાનું ઝાડ હતું, બાપુ કંડાના ઝાડ નીચે લીરબાઈમાં બેસી જાય. આખો દિવસ જીનામ 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 જીનામની માળા જપે. સાંજનો સમય હોય, પક્ષીઓ માળા તરફ આવતા હોય, ગામની ગાયો ગામ તરફ આવતી હોય, આકાશમાં લાલાશ પ્રકાશ સવાઈ ગયો હોય અને ભગવાન ભાસ્કર આથમતો હોય, એવા સમય છેલ્લી માળા હોય જીનામની. અને જીનામ જીનામની છેલ્લી માળા લીરબાઈમાંના હાથમાં પૂરી થાય તો કંડાના ઝાડમાંથી અનાજ ખરતું. બાપુ કંડાના ઝાડમાંથી અનાજ ખરતું ને એમાંથી માતાજીની કાવડ ભરાતી. તો વિચારતા કરજો સાહેબ, કચ્છનું ભજન કેટલું મોટું હશે ભલા માણસ. એ પરંપરામાં તમેનો મોટા થયા છીએ, એ ધરતીમાં તમેનો મોટા થયા છીએ. સંત સુરાને ભલા ભગત જે ભમમાં, પીર પોઢ્યા જા ઠામ ઠામે. ડુંગરે ડુંગરે દેવની દેરીઓ અને ખાંભીઓ ખોદતી ગામ ગામે. વીર વાછરો વીર પાબુતણી, વીરતા ભમના ભાર હરણી. પછી ભારત માના ખોડલે ખેલવતી ધન્યવો ધન્યવો કચ્છ ધરણી સાહેબ. એવી કચ્છની પવિત્ર ધરતી. લોકડાઉન થયું, લોકડાઉનમાં આપણા વિદ્વાન કથાકાર જિગ્નેશ દાદા, આ બધા નામ સાંભળ્યું હશે જિગ્નેશ દાદાનું, બહુ વિદ્વાન કથાકાર છે ગુજરાતના સાહેબ. જિગ્નેશ દાદા એક ઇન્ટરવ્યુમાં આવ્યા હતા એક ટીવી ઉપર. એમણે જે વાત કરી હતી એ વાત મને યાદ આવી ગઈ તમને જોયા પછી. જિગ્નેશ દાદાએ લોકડાઉનમાં એક વાત કરી હતી. બાપુ જિગ્નેશ દાદા એમ કહેતા હતા કે ગામડા ગામનો એક છોકરો પૈસા કમાવા મુંબઈ ગયો છે. મુંબઈમાં બહુ પૈસા કમાઈ ગયો છોકરો. પૈસા કમાણા પછી 2 કરોડનો ફ્લેટ લીધો મુંબઈમાં. ફ્લેટ લીધા પછી એના બાપાને ફોન કરે છે કે બાપા 2 કરોડનો ફ્લેટ લીધો છે, તમે આવો મુંબઈ મારા ઘરે તમે જોઈ જાઓ. કચ્છના બાપા કે દીકરા તું કમાઈ ગયો, તને મુબારક, તું મુંબઈમાં મોજ કર, મારે કચ્છ બરાબર છે, મારે આ ગામડું બરાબર છે. પણ બાપા એક વખત તમે ખાલી આંટો દઈ જાઓ, પગલા કરી જાઓ મારા ઘરે, મને આનંદ થાય. દીકરાએ બહુ આગ્રહ કર્યો એટલે બાપાએ કે ટિકિટ મોકલી આપ. છોકરાએ ટિકિટ મોકલી આપી. પછી બાપાને એમ થયું કચ્છમાંથી જાઉં છું મુંબઈ તો કંઈ દીકરા માટે લેતો જાઉં. પહેલાં શું છે, દીકરા માટે બાપા મુંબઈ જાય તો કંઈક ચોખા લઈ જાય, ક્યાંક ખેતરના મંગ લઈ જાય, તલ લઈ જાય, દેશી ઘી લઈ જાય, ક્યાંક કૂટેલા મરચા લઈ જાય, ઘી લઈ જાય. તો થેલું ભર્યું બધું ભાઈ કચ્છમાંથી. હા, 2 થેલા ભરી અને બાપા
રેલવે સ્ટેશન ઉપર આવ્યા 8 વાગે, ટ્રેનમાં બેસી ગયા. દીકરાનો ફોન આવે છે. વાતની શરૂઆત હવે થાય છે. દીકરાનો ફોન આવ્યો કે બાપા બેસી ગયા, કે બેટા બેસી ગયો છું. તો બાપા બે વાત તમે ધ્યાનથી સાંભળો. કે શું? પહેલી વાત એ છે કે આપણા ઘરનું એડ્રેસ તમારા મોબાઈલમાં મેસેજ કર્યો છે, અને તમે ચિંતા ન કરતા, કોઈ મગજમાં યાદ રાખતા નહીં કે આ સોસાયટી ને આ રોડ ને, પછી આખી રાત ઊંઘશો નહીં. મોટા માણસ ને પછી યાદ રાખવા ઊંઘે નહીં. તમે ટેન્શન મૂકી દો, મેસેજમાં ખોલી લેજો, રિક્ષાવાળાને કહેજો મેસેજ ખોલી આપશે. આપણું ઘરનું એડ્રેસ મેસેજ કરી નાખ્યો છે. એક વાત. બાપા બીજી વાત બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અગત્યની વાત છે. શું છે? કે બાપા તમે ઉતરશો ને સવારે 4 વાગ્યા હશે, એકલ ડોકલ રિક્ષાવાળો હશે. આપણા સોસાયટીના રૂપિયા 300 હાલે છે. તમે રિક્ષાવાળાને 300 રૂપિયા આપજો, વધુ આપતા નહીં. કારણ કે આ તો માયા નગરી મુંબઈ કહેવાય. અજાણ્યા માણસ વધુ લઈ લેશે. એને બાપ કે હું તારો દીકરો, તારો બાપ છું બેટા, ચિંતા ન કર. 300 રૂપિયા કે 300 રૂપિયા, કે પ્રોમિસ વધુ 1 ટકો નહીં આપું, 300 જ આપીશ. છૂટ્યો કે તું સુઈ જ આવે કે. હા ભલે બાપા, કાલે મળીએ. સવારે 4 વાગે એમ કહેવાય કે બાપા 2 થેલા લઈને નીચે ઉતર્યા, પ્લેટફોર્મથી બહાર ગયા. રિક્ષાવાળો ઊભો હતો, કાચ સાફ કરતો હતો. રિક્ષાવાળાને મેસેજ બતાવ્યો. બાપા રિક્ષાવાળો કે મૂકી આવું આરી સોસાયટી, કે રૂપિયા 400 થાય. બાપા કે 300 રૂપિયા હાલે છે યાર, 400 શાના? હા ભણા કે હું મહિને કચ્છમાંથી મુંબઈ આવું છું. એ કે તમે મહિને આવો કે બાપા રોજ આવો, મને કોઈ મતલબ નથી. સવારના 4 વાગ્યા છે, છોકરાને સૂતા મૂકી પેટ માટે અહીંયા આવ્યો છું. 4 વાગ્યા સવારના, હું રૂપિયા 400 લઈશ. બાપા કે 300 રૂપિયા આપું, કે 400. બાપા કે 300. કચ્છી માણસ ને જીદ ચડી જાય પછી આવે નહીં આટામાં. તો રિક્ષાવાળો કે હું 400 સિવાય નહીં હાલીશ, તમને જાવ હોય પગે પગે હાલ્યા જાઓ. બાપા પગે નીકળી પડ્યા. દિનેશભાઈ પગે નીકળી પડ્યા. હા થોડુંક હાલે ને 1 કિલોમીટર, 2 થેલા હાથમાં હતા. શ્વાસ ચડી આવ્યો બાપાને, દમ ચડી આવ્યો. બાપા કે હવે રિક્ષાવાળો ગમે એ આવે ને, ગમે એટલા રૂપિયા લઈને આપણે આપી દેવા, હવે ઘરે પહોંચી જઈએ. આ રોડ ઉપર થેલા ક્યાં ઉપાડવા? થેલા મૂક્યા સાઈડમાં. રિક્ષાવાળો આવ્યો, બાપાએ હાથ આપ્યો, રિક્ષા બ્રેક કરી. રિક્ષાવાળાએ બાપાએ એડ્રેસ બતાવ્યો. કે બાપા મૂકી આવું. રૂપિયા કે રૂપિયા 500. બાપા કે તું હમણાં મને મળ્યો હતો અડધો કલાક પહેલા, ઈ છો ને? કે ઈ જ છું બાપા. કે યાર તું અડધો કલાક પહેલા મને 400 કહેતો હતો ને, હમણાં 500 કેમ? 100 શાના વધી ગયા? એ કે બાપા 100 વધી ગયા. પણ એટલી વારમાં 100 વધી ગયા? 100 શાના વધ્યા? 100 એના વધ્યા. બાપા તમે હાલ્યા તો ખરા 1 કિલોમીટર, પણ અવળા હાલ્યા છો. હવે તમે અવળા હાલ્યા છો એટલે મને પુલ ઉપરથી બીજો ફેરો મારવો પડશે 5 કિલોમીટર. 100 એના વધી ગયા. સાહેબ તમે જિંદગીમાં હાલતા હોઈએ છીએ, અવળા હાલતા હોઈએ છીએ, પછી સમજ આપણને મોડી પડે છે. સાહેબ એ સમજ વહેલી પડી જાય ને, એટલા માટે સંતોનો સાનિધ્ય લેવો પડે, એટલા માટે ભજનનો સાનિધ્ય લેવો પડે, એટલા માટે સાહેબ સંતવાણી આપણે સાંભળવી પડે. કારણ કે હરિભજનનું હાંડલું ચિત્તને ચાકડે ચડે, પછી નિભાડે ન નડે મોટી જાયું માનબા. મોજમાં રેવું અલખ ધણીનું ખોજમાં રેવું. સાહેબ ઘણા બાપુ માણસ લોભિયા બહુ હોય. હા અમને આટામાં નાખી દે ક્યારેક. અમે પોતે આટામાં આવી જઈએ. બોલો. મુંબઈમાં પ્રોગ્રામ અમારો માટુંગામાં માઉલી હોલમાં પ્રોગ્રામ શરૂ થયો ને, એક છોકરો આવી ગયો 5 વર્ષનો મંચ ઉપર. એટલે મેં તો બેટા તું ખોવાઈ ગયો, તારા પપ્પા ખોવાઈ ગયા છે. મને કે અંકલ મારા પપ્પા ખોવાઈ ગયા છે. મેં તો શું નામ છે? મને કે અશોકભાઈ. કોઈ નામ હોય તો માફ કરજો ભાઈ, અશોકભાઈ હોય તો માફ કરજો. એટલે મેં એનાઉન્સમેન્ટ કર્યો, સમજીભાઈ. મેં તો અશોકભાઈ જ્યાં હોય ત્યાંથી મંચ ઉપર આવી જાય અને બાબો રાહ જુએ છે. કોઈ ના આવ્યો. 1 રાઉન્ડ પૂરો થયો, બીજી વખત એનાઉન્સમેન્ટ કર્યો. મેં તો અશોકભાઈ જ્યાં હોય ત્યાંથી મંચ ઉપર આવી જાય અને બાબો રાહ જુએ છે. કોઈ ના આવ્યો. પછી ઓલો છોકરો મને કે અંકલ એક વાત કરું. મેં તો બેટા કરને યાર, શું વાત છે? એ કે મારો પપ્પો એમ નહીં આવે. મેં તો કેમ આવશે તારો પપ્પો? બોલ. તમે એમ બોલો અશોકભાઈ કટલેરી વાળા ગામ ભાંડુ નિયર રેલવે સ્ટેશન, તો મારા પપ્પા આવશે. ચલો મેં તારું કામ થતું તો આપણે એમ બોલ નાખી. મેં તો એનાઉન્સમેન્ટ કર્યો. મેં તો અશોકભાઈ કટલેરી વાળા ગામ ભાંડુ નિયર રેલવે સ્ટેશન, જ્યાં હોય ત્યાંથી મંચ ઉપર આવે, બાબો રાહ જુએ છે. કોઈ ના આવ્યો બાપુ, કોઈ આવ્યો જ નહીં. સવારે 4 વાગે પ્રોગ્રામ પૂરો થયો. છોકરો કાટ તો નીચે ઉતરો છોકરો, અને એક ભાઈનો છોકરાએ હાથ ઝાડ લીધો. આમ છોકરાએ હાથ ઝાડ લીધો. તો મેં તો બેટા કોણ છે? કે મારા પપ્પા અશોકભાઈ છે. મેં તમે અશોકભાઈ છો? કે હા. ભાઈ અશોકભાઈ તમે આખી રાત સામે બેઠા હતા, આખી રાત મેં અશોકભાઈ બોલ્યો, તમે આવ્યા કેમ નહીં? મહારાજ ના અવાય. અરે મેં તો યાર તમારો છોકરો આખી રાત જાહેરાત કરી, તમે આવ્યા નહીં. મહારાજ ના અવાય. મેં તો કારણ શું?
કે કારણ એ છે કે આ લોકો પ્રોગ્રામ જે કર્યો છે ને એ લોકો મારા ઘરે આવ્યા હતા. મને કે અશોકભાઈ 50,000 રૂપિયા લખાવો, પત્રિકામાં તમારું નામ નાખશું, તમારી જાહેરાત થઈ જશે. પણ આપણે ટકો લખાવ્યો નહીં, મહારાજ ટકો ન લખાવ્યો અને પ્રોગ્રામ શરૂ થયો એટલે છોકરાને મંચ ઉપર મોકલી આપ્યો. તમે આખી રાત મફતમાં અશોકભાઈ કટલેરીવાળા મફતમાં જાહેરાત કરી. મહારાજ આપણું કામ થઈ ગયું, આવજો, હવે આપણે ભુજ મળશું ચપરેડી ગામમાં. જય શ્રી કૃષ્ણ. મને કે મફતમાં સાહેબ અમારી પાસે જાહેરાત કરાવી દે સાહેબ. આવે હા એને શું પછી નડે ભાઈ, કાંઈ ન નડે. હા લોભિયા તો ઘણા હોય સાહેબ, અમને આટામાં નાખી દે ભાઈ. હા પણ મોજમાં રહેવું અલખ તળીની ખોજમાં રહું. ચેતન્ય શંભુ મહારાજ સાહેબ બાપુ વર્ષો પહેલા અહીંયા સભામાં આવ્યા હતા કચ્છમાં, એક ગામમાં બહુ મોટી સભા હતી સાહેબ. એમાં ચેતન્ય શંભુ મહારાજ બધાને પૂછેલું, હા કે ભાઈ મંદિરે જાઓ છો? બધા કે હા. ભાઈ પૂજા કરો છો? બધા કે હા. માળા ફેરવો છો? બધા કે હા. તો કે તમારામાંથી ભગવાન કોણે જોયો છે? બધા કે કોઈ નથી જોયો. અરે યાર કે મંદિરે જાઓ, પૂજા કરો, માળા ફેરવો, ભગવાન નથી જોયો કે નથી જોયો? તો હવે આમાંથી કોને ભગવાન જોવો છે? એક બાપા ઊભા થઈ ગયા 80 વર્ષના કે મહારાજ મને ભગવાન જોવો છે. તો કે ઉપર આવી જાઓ બાપા, ભગવાન બતાવી દઉં. હા હા બાપા ઉપર આવી ગયા. ધીમે ધીમે ધોકાનો ટેકો લઈ બાપા મંચ ઉપર આવ્યા. પછી શંભુ મહારાજ પૂછેલું કે બાપા મંદિરે જાઓ છો કે હા? પૂજા કરો છો કે હા? માળા ફેરવો છો કે હા? ભગવાન જોયો છે કે ના? જોવો છે કે બતાવી દો. તો કે બાપા એક જવાબ આપો કે શું તમે ભગવાન વિશે શું જાણો છો? તમને કંઈ ભગવાન વિશે ખબર છે? એ કે હા. શું ખબર છે? કે ભગવાનના 1000 હાથ હોય, ભગવાન બધું જોઈ શકે, 1000 આંખો હોય, 1000 હાથ હોય, એટલી મને ખબર છે. 1000 હાથ વાળો કેવાય ભગવાન. ચોક્કસ ખબર છે કે ચોક્કસ ખબર છે? ઠીક છે, હવે ભગવાન બતાવું તમને. કે બતાવો. ત્યારે ચેતને શંભુ મહારાજ સભામાં બેઠેલા હજારો માણસોને કીધેલું કે બધા ઊંચે હાથ કરો. એટલે બાપુ બધા ઊંચે હાથ કર્યા, 2 હાથો. પછી મહારાજે કીધું કે બાપા હાથ દેખાય છે કે હા? કે હવે ગણી લો કેટલા હાથ છે. મહારાજ આ તો 1000 હાથ છે, ન ગણાય. ન ગણાય? 1000 હાથ છે કે હા? તો જ્યાં 1000 હાથ ભેગા થાય ને ત્યાં જ ભગવાન હોય. આજે માધવ નગરના આંગણે 1000 હાથ ભેગા થયા છે, અહીંયા જ મારો કનૈયો હોય ને, અહીંયા જ મારું રામ હોય સાહેબ. ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં છે ગોકોળિયું ગામ. ભાઈ મારે નથી જાવું હવે 68 તીર્થ ધામ. આપણે ક્યાં જવાની જરૂર નથી. બાકી તો શું છે સાહેબ, સમયનું કામ કરતું હોય છે. અને કચ્છની ધરતી તો ભજનની ધરતી, આહિર સમાજનું આંગણું હોય. આહિરની દીકરી અમરબા જેનું નામ, હરી સાથે લગ્ન લાગી ભજ્યા સુંદરવર શ્યામ છે. માં અમરબાનો તમે ઇતિહાસ તો જુઓ સાહેબ. સંત દેવીદાસ, એક પ્રસંગને આપણે યાદ કરીએ તો બહુ લાંબા પ્રસંગ છે, પણ માં અમરબાને પણ આપણે યાદ કરવા છે બીજા દોરમાં. હમણાં તો સમય ચૂંટણીનું હાલે છે ભાઈ. હા એક રાજ દરબારમાં એક મહારાજા બેઠા હતા સાહેબ આસન ઉપર, અને એમાં એક કવિ આવી ગયા. કવિ કોક કીધું રાજા આ કવિનો ભાઈ છે. એટલે કે રાજાએ કીધું કવિના ભાઈ છો? કે હા. તો આ કવિના ભાઈઓ કંઈક સંભળાવો. ઓલો ભાઈ કે હું કવિનો ભાઈ છું, કવિ નથી, મને કંઈ આવડતું નથી મહારાજા. અરે યાર કંઈક સંભળાવો, કવિના ભાઈ છો. તો કે રાજા વાત સંભળાવું, પણ એક શરત મારી. કે શું? મારી વાત ઉપર શંકા ન કરજો. શંકા ન કરું કે છૂટ્યા તમે. તો કે સંભળાવું, જો તમે શંકા કરશો ને મારી વાત ઉપર તો હું ભાગી જઈશ. ના ના શંકા નહીં કરું. બોલ 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 કવિરાજ, કવિના ભાઈ છો ને, બોલો. તો કે મારા સાંભળો, 100 મણની શિલા પાણીમાં તરતી હતી. આટલી વાત કરીને તો રાજા કીધું, એ ભાઈ 100 મણની શિલા પાણીમાં કેમ તરે? તમે શંકા કરીને મારી વાત ઉપર, હવે હું જાઉં છું. અરે નહીં હજી એકાદ વાત સંભળાવો. ના ના તમે શંકા કરશો, હવે શંકા નહીં કરું, એક વાત સંભળાવો. તો કે એમ? કે હા. તો સાંભળો રાજા, 40 ફૂટ ઊંચો લીમડો, 40 ફૂટ ઊંચો લીમડો એને બકરી ખાતી હતી. રાજા કહે ભાઈ 40 ફૂટ ઊંચો લીમડો બકરી કેમ ખાઈ શકે યાર? કે તમે શંકા કરીને મારી વાત ઉપર, હવે હું જાઉં છું. અરે ના ના હજી એક વાત સંભળાવો. કે ના ના હવે તમે શંકા કરો છો. ના ના હજી એક વાત સંભળાવો. કે છેલ્લી વાત સંભળાવી, શંકા ન કરતા. કે ના. તો કે રાજા બકરીના પગમાં ખરી હોય, બકરીનો પગમાં ખરી હોય, એક બાણ છૂટ્યો
એ પગની ખરીમાંથી થઈ, કાનમાંથી થઈ, મગજમાંથી નીકળી ગયો. રાજા કે યાર ખરી તો પગમાં હોય, કાન અહીંયા હોય, મગજ અહીંયા હોય, એ કેમ બને? તમે શંકા કરીને મારી વાત ઉપર હવે હું જાઉં છું. કવિનો ભાઈ નીકળી ગયો. બીજા દિવસે આપણી વચ્ચે ચંડ મુંડ મારણ શક્તિ વારણ ધર વિકરાળ કોપી ખડંગ ધારણ કિયો માં કારણ અસુરાકાર. એવી હબાય ધામ માં વાગેશ્વરી સાક્ષાત બેઠી હોય ત્યાંથી ત્યાંના મંત પધાર્યા છે. આપણે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ, આવકારીએ છીએ. હા હા, વાત એ હતી બીજા દિવસે કવિના ભાઈ નીકળી ગયા, કવિ પોતે આવી ગયા. રાજાએ કીધું કવિરાજ કાલે તમારો ભાઈ આવ્યો તો મને વાતો સંભળાવી બે ચાર, પણ શંકાઓ થઈ. કે શું શંકાઓ થઈ, શું વાતો હતી? તમારા ભાઈએ પહેલી વાત મૂકી કે 100 મણની શીલા પાણીમાં તરતી હતી. કવિ કે મહારાજ તરે 100 મણની શીલા પાણીમાં તરે કે 100 મણની શીલા પાણીમાં કેમ તરે કે કેમ તરે? કે જો ઉનાળો હોય, મે મહિનો ચાલતો હોય, હિમાલયમાં બરફ પીંગળે, હિમાલય ઉપર એ બરફ પીંગળે ને બરફની શીલા હોય એ ગગડતી ગગડતી હેઠી નદીમાં પડે તો બરફની શીલા તરે. મારા ભાઈ કીધું હતું પથ્થરની શીલા હતી કે બરફની શીલા હતી, એવું કંઈ કીધું હતું? ના, તો કે બરફની શીલા તરે. મારો ભાઈ સાચો. અરે એ કે વાત સાચી હો. તો કે તમારા ભાઈ બીજી વાતો સાવ ખોટી કરી. શું કરી? કે 40 ફૂટ ઊંચો લીમડો અને બકરી ખાતી હતી. ઈ કેમ ખાય? ખાય કે 40 ફૂટ ઊંચો લીમડો બકરી ખાય? કે યાર ઈ બકરી કેમ થાય? લીમડો ક્યાં ને ક્યાં બકરી ખાય કે કેમ ખાય? કે જો રાજા આ માધવનગર જેવું ગામડું હોય, ચપરેડી જેવું ગામડું હોય, એ ગામમાં ખેડૂતે 50 ફૂટ ઊંડો કૂવો કર્યો હોય લખુભાઈ, પછી પાણી સુકાઈ ગયો હોય અને એમાં લીમડો ઉગ્યો હોય અને ઝાડથી બહાર નીકળ્યો હોય તો બકરી કાંઠા ઉપર ઊભી ઊભી ખાય કે? એમાં ક્યાં મોટી વાત છે? ખાય. 40 ફૂટ ઊંચો લીમડો બકરી ખાય કે? પણ તમારા ભાઈ ત્રીજી વાતો સાવ ખોટી કરી. કે શું? તમારા ભાઈ એમ કીધું કે બકરીના પગની ખરીમાંથી બાણ છૂટ્યો, કાનમાંથી થઈ અને મગજમાંથી નીકળી ગયું. ઈ કેમ થાય? પગ તો નીચે હોય, કાન અહીંયા હોય, માથું અહીંયા હોય, થઈ શકે કે? કવિરાજ ઈ કેમ થાય? કે થાય કે ચોમાસું હોય, બકરી ચરતી હોય અને એમાં બકરીના કાનમાં કંઈક જીવડું હાલ્યો ગયો હોય ચોમાસામાં અને બકરી પગ વડે કાન ખખેરતી હોય અને એમાં બાણ છૂટે તો પગની ખરીમાંથી કાનમાંથી મગજમાંથી નીકળી જાય. બની શકે. એ વાત સાચી હો. હા હા, એટલે સાહેબ જ્યાં ન પહોંચે અનુભવી ત્યાં પહોંચે કવિ, ન પહોંચે કવિ ત્યાં અનુભવી પહોંચે સાહેબ. પણ મોજમાં રહેવું, મોજમાં રહેવું, અલખ ધણીની ખોજમાં રહેવું. સાહેબ તમે વાગેશ્વરી કયો કે તમે આશાપુરા કયો, તમે ખોડિયાલ કયો કે ચંડ મુંડ મારણ શક્તિ વારણ ધર વિકરાળ કોપી ખડંક ધારણ કયો માં કારણ અસુરાકાર, કે તમે ચામુંડા કયો સાહેબ. નામ તો ગમે તે હોઈ શકે, તત્વ તો ને એક છે સાહેબ. ન તો ચાંદલિયો, ન તો સૂરજ, ન તો દેવોનો દરબાર ત્યારે યુગ પહેલા પ્રગટીતું જોગણી સાહેબ. આકાશ ન હતો, પાતાળ ન હતો, પૃથ્વી ન હતી, બ્રહ્માંડ ન હતો, ત્યારે શક્તિ હતી સાહેબ. એ શક્તિના સથવારે દિનેશભાઈ ગઢવી આ જગતનું સંચાલન થતું હોય. કવિ કાગ બાપુ એમ કહેતા લખુભાઈ કે તમને ને મને તાવ આવ્યો હોય ને 8 દિવસ ગ્લુકોઝના બાટલા ચડ્યા હોય, સગો વાલો ભુજના દવાખાનામાં આંટો દેવા આવશે તો પહેલી વાત ઈ કરશે કે ભાઈ થોડોક ખોરાક ખા, થોડોક જ્યુસ પી, તારામાં શક્તિ નથી. મતલબ શક્તિ તો નથી એમ કહેશે. થોડોક જ્યુસ પી શક્તિ આવી જાય. તો શક્તિ તમારા ને મારામાં રેલી છે. જગદંબા રૂપી શક્તિ હોય. શક્તિ બે પ્રકારની હોય, એક દેવી શક્તિ હોય આપણામાં, એક સૂર્ય और एक असुरी शक्ति. हाँ, सारी शक्ति ने खराब शक्ति. तो तमारा ने माराમાં એક સારી શક્તિ, દેવી શક્તિ જાગૃત થાય એના માટે હમણાં ચૈત્ર નોરતા પૂરા થયા સાહેબ. માની ઉપાસના કરવી પડે સાહેબ. હા હા હા. વિદારણી દૈત વંશધારણી સેવકા સુધારણી નિવારણી વિઘ્ન અનેક ત્રિભુવન તારણી ઉતારણી અઘોર કુંડ અંગલા હિ અંગલા કરંત દેવી હિંગલા કલ્યાણ માત મંગલા કરંત દેવી હિંગલા કલ્યાણ માત મંગલા રમ વિલાસ મંગળા જરોલ ડોલ રમ્યમ સજ સાજ સબ પાસ યાપ રૂમ ઉપૈયા અવંત હાસ વેદ ભાસ વાર વાર વિમળા કરંત દેવી હિંગલા કલ્યાણ માત મંગલા રણા ચણા જણા જણા વિલોળ સંડ વાંજણા અસંભ દેવી આંગલી પ્રદંત પાયા પેખડા પ્રચંડ મુખ બ્રાહ્મણા તરા વિલંદ તાવલા કરંત દેવી હિંગલા કલ્યાણ માત મંગલા. એવી માં હિંગલાને આપણે યાદ કરીએ. અને સાહેબ
ભજનના દોરમાં જ્યારે આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે સાહેબ મારે વાત એ કરવાની હતી કે સત રામદેવજી મહારાજ સાહેબ સમાધિ લીધી સાહેબ, અને સમાધિમાં ગયા પહેલા રામદેવજી મહારાજ હરભોજીને વચન આપ્યું હતું કે હરભોજી અમે તમને મળ્યા વગર જશું નહીં, તમે ચિંતા ન કરજો ભાઈ, તમને મળીને જશું. અને પછી વિરમદેવને રામદેવજી બોલાવે છે કે વિરમદેવ હવે મારો સમય પૂરો થઈ ગયો છે, હવે મારે રજા લેવાની છે. પેઢીએ રે પેઢીએ અમે પીર તરીકે તમારા કુળમાં આવશું, પડદાને પાછળ રહી પરચાય અમે પૂરશું. ધૂપ દીપ ઉપર રાખજો ભરોસો, જ્યારે જ્યારે તમે અમને પુકાર કરશો, જ્યારે જ્યારે તમે અમને યાદ કરશો ત્યારે અમે તમારા કામ કરશું વિરમદેવ, અને આ પડદા પાછળ રહીને પરચા અમે પૂરશું. પેઢીએ પેઢીએ તમારા કુળમાં પાછા અમે આવશું, વચન આપું છું. પણ વિરમદેવ એક શરત એ છે કે મારા ગયા પછી મારી સમાધિને તમે અડશો નહીં. હા, મારી સમાધિ ખોદવાનું અડવાનું કામ ન કરજો, વિશ્વાસ રાખજો મારા ઉપર. સાહેબ વાત બહુ મોટી છે, પણ આપ બધા રામદેવજી મહારાજને માનો છો, મને વિશ્વાસ છે. ચપરેડી રામા મંડળ તો ખૂબ પ્રખ્યાત હતું સાહેબ. હા, હું જોવા જતો હતો, અમારી બાજુ આવે ને ચપરેડી રામા મંડળ, અને ચપરેડી ગામથી મારો નિજ સંબંધ છે. મારા સસરા અહીંયા 25 વર્ષ સુધી શિક્ષક તરીકે સેવા આપી છે. લખુભાઈ, શામજીભાઈ બધા ભણ્યા છે એની પાસે. હા, એટલે મારા ઘરમાં થોડુંક આ વિસ્તારના સંસ્કાર તો ખરા જ, અહીંયા મોટા થયા છે બધા. વાત એ કરતો હતો સાહેબ કે સમાધિ લીધા પછી એમ કહેવાય કે હરભોજીને ખબર પડી કે રામદેવજી મહારાજ પ્યાલો પી ગયા. જગત આખું વાતો કરે છે, પણ હરભોજીને વિશ્વાસ હતો કે રામોપીર મને વચન આપી ગયા છે, મને મળ્યા વગર જાય નહીં. તમે રણુજા જાઓ, રણુજાના બાજુમાં ખેરકર ગામ છે. ખેરકર ગામ હરભોજીનું ગામ છે. અને હરભોજીને એમ થયું જગત આખું વાતું કરે છે, હાલો હું જરાક તપાસ કરતો આવું. અને ઘોડાને પલા નાખી હરભોજી એમ કહેવાય કે તપાસ કરવા માટે નીકળે છે. રણુજાના જંગલમાં પહોંચ્યા તા તો ઘોડલા ચડંતા આજ દીઠા રામા પીરને હરભોજીને હૈડે હરખ અપાર. ઘોડલા ચડંતા દીઠા રામા પીરને. રામા પીર ઘોડા ચડતા હતા ત્યાં તો હરભોજી પહોંચી ગયા. બે ભાઈઓ ભેટ્યા. પછી હરભોજી કીધું રામા પીર અજબ હે તેરી માયા, ઉસે કોઈ સમજ ન પાયા. इरादे लाख बनता है बन के टूट जाता है, रणुजा वो जाते हैं जिसको रामो पीर बुलाते हैं. કે હરભોજી રામદેવજી મહારાજ આ શું લીલા છે? શું કે આખું જગત એમ કે તમે પ્યાલો પી ગયા, તમે તો સન્મુખ ઊભા છો, મને તો કઈ સમજ નથી પડતી તમને જોઈને કે તને વિશ્વાસ છે ને મારા ઉપર? કે હા વિશ્વાસ છે. બે ભાઈ ભેટે છે. આમ તો મને ખ્યાલ છે હરભોજી એમના કંઈક માસિયાઈ ભાઈ થતા હતા. બે ભાઈ વાતો કરે છે, અલગ મલક ડાયરો કરે છે. પછી રામદેવજી મહારાજ કહે છે હરભોજી આ 4 વસ્તુ તમને આપું છું. આ ગેડીઓ છે, અમલ ડબી છે, આ કટારી છે, અને આ રતન કટોરો છે. આ 4 વસ્તુ જાઓ વિરમદેવને આપજો, હું પાછા આવીશ, ઘોડા ખેલવા જાઉં છું. અને સાહેબ હરભોજી એમ કહેવાય કે ત્યાં પહોંચ્યા. વિરમદેવને કીધું કે વિરમદેવ બધા કેમ આમ સુનમાન થઈ ગયા છો, કેમ બધું આમ? એ કે યાર રામદેવજી મહારાજ પ્યાલો પી ગયા, તમને ખબર નથી? કે ના. શું વાત કરો છો? કે હા. એ કે વિરમદેવ રામદેવજી મહારાજ હમણાં મને મળ્યા. હે? ક્યાંથી મળ્યા? કે આ 4 વસ્તુ તમને આપી છે. આ ગેડીઓ છે, આ રતન કટોરો છે, આ અમલ ડબી છે, આ કટારી છે. 4 વસ્તુ તમારા માટે આપી છે. અને એ 4 વસ્તુ જોઈ બાપુ અને વિરમદેવને શંકા કુશંકા જાગી કે આ તો બધી સમાધિમાં નાખી હતી, બહાર ક્યાંથી આવી ગઈ છે? હા. અને વિરમદેવ સમાધિને ખોદવાની કોશિશ કરે છે. ત્યાં ફૂલની ઢગલી થઈ ગઈ અને આકાશમાંથી આકાશવાણી થાય છે કે વિરમદેવ તમને મેં કીધેલું કે મારી સમાધિને અડતા નહીં, પણ હવે પેઢીએ રે પેઢીએ અમે પીર તરીકે નહીં આવશું. હે વિરમદેવ, હવે અમે પેઢીએ પેઢીએ તમારા કુળમાં પીર તરીકે નહીં આવશું, મળશું અમે રણુજા મોજાળ. હવે જેને મળવું હોય ને એ રણુજા આવે અમને મળવા માટે. હા. અને ધૂપ અને દીપ ઉપર રાખજો ભરોસો, પડદાને પાછળ રહી પરચાય અમે પૂરશું. કે હવે તમને મળવું હોય તો રણુજા આવજો. એવો અલખ તળી રામદેવજી મહારાજ સાહેબ પેલો પવન ફૂંકાશે, નદીએ ન હોય નીર, ઉત્તર દિશાથી સાહેબો આવશે, સાથે હનુમાન વીર. ઉસ્તાદ બી આવી ગયા છે, બેન્જો માસ્ટર આવી ગયા છે. સમય પણ ધીમે 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 પલ્લા પકડી રહ્યો છે. 10 પણ વાગી ગયા છે, પોણો કલાક મને પણ થઈ ગયો છે.
એટલે હું પણ સમજુ છું, કારણ કે લખુભાઈ કચ્છમાં બહુ હું હાલું છું, એટલે મને બધી ખબર પડે. હા, તમારો એસારો હોય ને મને આમ સમજી જાઉં. આયોજક આમ મોબાઈલ કાઢે ને મુસ્તાક ખીચામાંથી, એટલે હું સમજી જાઉં કે આ સંકેત મળે છે, ટાઈમ થઈ ગયો. બાપુ કરવું પડે ને, બધાનું કામ થવું જોઈએ ને ભાઈ. કારણ કે આ બીજી વસ્તુ એ છે સાહેબ, એક વખત ધન્યવાદ તો હું કેરાશિયા પરિવારને આપું છું સાહેબ. મને ખૂબ આનંદ થાય છે. આજથી 6-7 વર્ષ પહેલાં એમનું ગામ ઉમેદ પર મારા ખ્યાલે ત્યાં ભગવાન ભાગવતનું આયોજન કર્યું હતું સાહેબ. ભલે ભગવાને એમને પૈસો દીધો સાહેબ, સદમાર્ગે વાપરી રહ્યા છે, અને અહીંયા આખું નૂતન ગામ ઊભું કરી રહ્યા છે, અને પાછું અહીંયા હનુમાનજી મહારાજના બેસણા કરાવ્યા છે, અને એમાંય સાહેબ હનુમાન જયંતિનો દિવસ છે સાહેબ. એક વખત કેરાશિયા પરિવારને જોરદાર તાળીઓથી વધાવી લો સાહેબ. ભલે ભગવાને એમને દીધું સાહેબ. દેવાવાળો નથી દુબળો, અને ભગવાન નથી રે ભિખારી, હજી અખંડ રહોજી હરિના હાથમાં. અને વાતને હવે હું પૂરી કરું છું, કારણ કે આપણે ગણપતિ મહારાજના બેસણા કરવા છે. પેલો પવન ફૂંકાશે, નદીએ ન હોય નીર, ઉત્તર દિશાથી સાહેબો આવશે સાથે હનુમાન વીર. સુણો દેવલ દે નારા આપણા ગુરુએ આગમ બાકિયા, જૂઠા ન હોય લગીર. આ લખ્યા ને ભાખ્યા સોઈ દીને આવશે, ધરતી માથે હેમળ હાલશે, સુના થશે નગરને મોજાર. લક્ષ્મી લૂંટાશે લોકો તણી, નહીં હોય કોઈ રાડ કે ફરિયાદ. પોરો આવશે સંતો પાપનો, ધરતી માંગશે ભોગ. કંઈક ખડકે સારશે ને કંઈક મરશે રોગ. જતી સતીને સાબરમતી, ત્યાં થશે સુરાનો સંગ્રામ. પછી કાયમ કાલિંગડાને મારશે, નકલંગ ધરશે નામ. ઈ કાકરીએ તંબુ તણાશે 100 ગામની સીમ. ઈ વેરા રળિયામણી સાથે હશે અર્જુનને ભીમ. આ કલયુગ ઉથાપી સતયુગ થાપશે, એવા દેવાયન પંડિત દાડા દાખવે છે. અને સાહેબ એ બધી વાતો આપણે બીજા દોરમાં કરીશું, સંતોની વાણી બીજા દોરમાં સંભળાવીશું. કાનાભાઈ આવી ગયા છે તૈયાર થઈને, એકદમ નાઈ ધોઈને. આખો દિવસ ખૂબ જહેમત કરી છે કાનાભાઈ સાહેબ, અને એક સુંદર પરફેક્ટ સાહેબ. મેં ઘણા કાર્યક્રમ કરું છું કચ્છમાં, લખુભાઈ, શામજીભાઈ, બાપુ, આપણે ઘણા કાર્યક્રમ કરતા હોઈએ છીએ. મને મોસમ ચાલે છે હમણાં તો, પણ સાહેબ સુંદર મજાનું આયોજન કેરાશિયા પરિવાર, કાનાભાઈ ને બધા એમના ભાઈઓ ખૂબ સુંદર મજાનું આયોજન, ચોખવટથી એકદમ ક્વોલિટીબદ્ધ આયોજન કરતા હોય છે. કથા પણ એમણે ભવ્યથી ભવ્ય બનાવી, આજનું કાર્યક્રમ ભવ્યથી ભવ્ય બનાવ્યું છે. એટલે પ્રકાશભાઈ ગોયલને આપણે સાંભળવા જઈ રહ્યા છીએ. આપણે પ્રકાશભાઈ ગોયલને સાંભળવા જઈ રહ્યા છીએ. એટલે રસ્તામાં આવતા આવતા એક મેસેજ મને મળ્યો, હા, કે શહેરમાં માણસ ભેગા કરવા હોય તો સન્ડે જોઈએ. શહેરમાં માણસ ભેગા કરવા હોય સન્ડે જોઈએ લખુભાઈ. અને કોઈ તીર્થ હોય કાશી મથુરા, એમાં માણસ ભેગા કરવા હોય તો તહેવાર જોઈએ. તીર્થમાં તહેવાર હોય ને તો માણસ ભેગા થાય. અને ગામડામાં જો માણસ ભેગા કરવા હોય ને તો જમણવાર જોઈએ. જમણવાર ન હોય તો ગામડામાં માણસ ભેગા ન થાય. હા, શહેરમાં સન્ડે જોઈએ, તીર્થમાં તહેવાર જોઈએ, ગામડામાં જમણવાર જોઈએ. પણ મર્યા પછી હવે જો માણસ ભેગા કરવા હોય તો તમારો ને મારો વ્યવહાર જોઈએ સાહેબ. વ્યવહાર ન હોય ને તો હવે મર્યા પછી માણસ આવતા નથી સાહેબ. એ વ્યવહાર છે ને આપણે ભજન શીખાડે છે, સંતવાણી શીખાડે છે. આવો એવા સંતોની વાણી તરફ આપણે આગળ વધીએ. એ બિરાજમાન સંતોના ચરણમાં હું વંદન કરું છું. લાલગીરી બાપુ પધાર્યા છે, હબાર જાગીરના મંત પૂજ્ય બાપુ પધાર્યા છે. તમામ સંતોને વંદન કરી, માતાજીઓને વંદન કરી, અને ગઢવી ગુજરાતનો ગળવો ગાયક એવો અલખનો આરાધક ભાઈ પ્રકાશભાઈ ગોયલ છે, અમદાવાદથી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. જોરદાર તાળીઓથી પ્રકાશભાઈ ગોયલને આપણે વધાવી લઈશું. સાથે સાથે ધાંગધ્રા ને ભાઈ તારું લીંબડી, હા, લીંબડીથી દિવ્યેશ પટેલ સાહેબ, બાળ કલાકાર છે, ખૂબ સુરીલો ગાય છે સાહેબ, ખૂબ સારું ગાય છે. મેં એના ઘણા વિડીયા જોયા. દિવ્યેશ પટેલને પણ તાળીઓથી વધાવી લો. મહેમાન તરીકે આવ્યો છું. આ બાજુ ઝાકીર ઉસ્તાદ સાહેબ, એક સારામાં સારો કચ્છનો તબલા વાદક ભાઈ ઝાકીર ઉસ્તાદ અંજારથી આવ્યો છે. વધાવો ઝાકીર ઉસ્તાદને, એટલે વાત પૂરી થાય. આ બાજુ બેંજા ઉપર મુસ્તાકભાઈ શેખ, મારો મિત્ર છે સાહેબ, જીગરજાન, એવો મુસ્તાકને વધાવો તાળીઓથી સાહેબ. અને મારા મજીરા વાદકો, અને ખાસ મારો મિત્ર દિનેશભાઈ ગઢવી, આડેશ સાઉન્ડ સાહેબ, ખૂબ સારા સાઉન્ડ. કચ્છમાં બધા સાઉન્ડ તો સારા હોય સાહેબ, પણ આડેશ સાઉન્ડનો પલ્લો કોઈ પકડાય નહીં સાહેબ. આડેશ સાઉન્ડનું મોટું નામ છે. વધાવો આડેશ સાઉન્ડને તાળીઓથી. અને બાકી રહ્યો હું એટલે કાંઈ છું જ નહીં,
इस शरीर का नाम रमेश जोशी है। रमेश जोशी ने વધાવો તાળીઓથી હું તમારો છું જલ્દી પાછો હટી જાઉં હવે આવો પ્રકાશભાઈ ગોહિલ આ પધારો અને ગઢવા ગણપતિ મહારાજના દર્શન કરાવો પ્રકાશભાઈ ગોહિલ